આપણે આવી ગયા છીએ ગાંધીગીરમાં ફરવા માટે. જોઈ શકો છો આ ગાંધીગીર છે. કેમ કે આમાં હે ને મિત્રો તમને કઈ જોવા નહીં મળે, આમાં બધું જંગલ જ જોવા મળશે. જોઈ શકો છો. અને અમે આનંદ માણતા માણતા જઈએ છીએ. વરસાદનો માહોલ છે અને મજા કરતા કરતા જઈએ છીએ. અત્યારે ગાંધીગીર માંથી હાલ્યા જઈએ છીએ. આપડી ગાડી પડી આ આપણું વાહન જોઈ શકો છો. આપડા બ્લોગ માં વિના રહેતો તમને જોવા મળશે આગળ આગળ જોરદાર. એટલે તો આપણે અલગ બળી જંગલ માંથી આવી ગયા અને ભજીયા ખાઈ હતી. અત્યારે વરસાદનો માહોલ છે. વરસાદનો માહોલ છે. પછી આગળ અમે જઈએ છીએ મેલડીમાં દર્શન. મેલડીમાં દર્શન કરવા જવાના છે. એટલે હજી તમે બન્યા રહેજો. જોવા જોઈ શકો અમે અહીંયા બેઠા. વરસાદનો માહોલ છે. જોવા આવતું કઈક વરસાદ શરૂ છે અને ભજીયા ખાવાનું પણ શરૂ છે. હા જોઈ જોવો તમે. મિત્રો આપણે છે ને ભજીયા ખાઈ લીધા છે અને હવે અમારી ગાડી જો અમે નીકળી ગયા છે મેરડીમાં જવા માટે. જોઈ શકો છો આપડે ભજીયા ખાઈ લીધા છે. મિત્રો આપણે છે ને ભજીયા ખાઈ લીધા છે અને આપણે નીકળી ગયા છે મેરડીમાં જવા માટે. વરસાદ આવે તો જોવો તમે. જોવો તમે ફૂલે ફૂલ વરસાદ આવે અને અમારા સુરેશભાઈ ગાડી હાકે છે. જોઈ લો તમે. જો વરસાદ નો કેવો મિત્રો માહોલ છે એક નંબર. અને અમે બે ભાઈ ગઈ હતી મેરડીમાં દર્શન કરવા. એટલે અહીંયા તમને ત્યાં જઈને દેખાડીએ ડાયરેક્ટ આપણે. આપણે જઈએ છીએ તો માહોલ જોવો ને તમે સીન જોવો એક નંબર. કેમ પણ મિત્રો અને ફાઇનલી તો આપણે છે ને મિત્રો ભોગી પણ ગયા છીએ. જોવો તમે આ મેરડી મને ધજા દેખાતી છે. આપણે જ્યાં જવાનું હતું મેરડી મને દર્શન કરવા. જોવો જોઈ શકો મિત્રો ભોગી પણ ગયા છીએ ને ઉતરી ગયા આપણે. જોવો તમે આયા કઈક આવું બોર્ડ છે અને આ મંદિર છે. મંદિર નો ડેલો અમારા સુરેશભાઈ ખોલવા જાય છે અને વરસાદ નો માહોલ શરૂ છે. જો અમારા સુરેશભાઈ ડેલો ખોલ્યો છે. આપણે એને ડેલો બંધ કરી દેવાનો છે જેથી કરીને અહીંયા ગુજરાતે માલ ગળી નો જાય. હા જો આ મેરડીમાં મંદિર છે અહીંયા અને કામ પણ શરૂ છે મેરડીમાં. બધું બનવાનું હજી. સુરેશભાઈ કયો હતો બાકી બોલો. હમણાં ત્યાં મહિનો થઈ ગયો કે દોઢ મહિના જેવું થયું છે. ત્યારે અહીંયા માંડવો હતો ખબર હે. હા 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 તારે તો કઈ આપણે શરૂ નહોતું કર્યું બ્લોગ ઉતારવાનું. નહીં આ મેરડીમાં દયાથી કર્યું શરૂ. હા આ છે મેરડીમાં નું મંદિર. જોઈ શકો તમે. જય મેરડીમાં. સુરેશભાઈ આપડે પગે લાગે છે અને આપણે પણ પગે લાગી લેવાનું છે. ને વરસાદ જોવા મિત્રો થોડા ઘણા તો પલળી ગયા છે પણ મજા આવે. વરસાદ એ શરૂ જ છે. જો સુરેશભાઈ દર્શન કરી લીધા છે અને હવે સુરેશભાઈ પકડે છે મોબાઈલ. લાવ જો જો તો મિત્રો પિન્ટુભાઈ દર્શન કરે છે. તો મિત્રો આપણે છે ને દર્શન કરી લીધા છે. સુરેશભાઈ જો માવો ખાઈ લીધો છે અને હવે આ બતાવો બગીચા. અહીંયા આપણે ચોમાસાના ઉપર ચડીએ તો પગ બગડે એટલે આપણે આના માટે 2 આસણીયા લાવવાના છે મસ્તીના. બરોબર જેથી કરીને કોઈ પગ બગડેલા આવી રીતે બગડે નહીં. કોઈના પગ બગડીને દર્શન કરવામાં આવે એમ નુકસાન ન થાય એ રીતે મંદિર નો બગડે એ સુરેશભાઈ કહે છે. સુરેશભાઈ કીધું એમ ઈ પગ લૂસણિયા મેકવાના છે સુરેશભાઈ આપણે 2. કેમ કે પગ બગડે ને એટલા માટે ને માણસો બધા બેસી શકે એમ વરસાદમાં. હા તો આપણે
ઘડીક વાર બેસીએ અને પછી આપણે છે ને વ્લોગ ની એન્ડ કરવાનો છે. તો મિત્રો આપણે દર્શન કરીને એવા છીએ. જો અમારા સુરેશભાઈ ગાડી ઉપર બેસી ગયા છે. ગાડી શરૂ કરી અને હવે આપણે વિડીયો ને અહીંયા એન્ડ કરી દઈએ. એટલે મારો વિડીયો ગમ્યો હોય અમારો વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ નવી આઈડી છે અમારી.